1960ની સાલમાં મેં યોગી મહારાજ સાથે આફ્રિકા જવાનું થયું. એમાં નૈરોબી શહેરમાં યોગી બાપા બિરાજમાન હતા. પછી સંતોની જે પધરામણી થાય એ તે પધરામણીમાં યોગી મહારાજ નીકળ્યા અને એક પારસી શેઠને ત્યાં પધરામણી કરવામાં આવી. એ પારસી શેઠ બહુ ધનિક હતા. કોફીના બગીચા હતા એમને, હજારો એકરમાં બધું હતું. એ કહેવાનું કે અઢળક પૈસા હતા. એમનું જે મકાન હતું એ પણ ગાયકવાડ સરકારનું મહેલ હોય એટલું મોટું ભવ્ય હતું. રહેનારા 3 જ જણ અને 35 તો નોકરો હતા. નોકરો જ મજા કરતા હતા. એટલે યોગી બાપા પધરામણી કઈ બહાર નીકળતા હતા, ત્યાં ખૂણામાં એક એમને મોટું પાંજરું જેવું યોગી મહારાજે મેં સાથે હતા. એ પાંજરાની અંદર એક માણસ, જેમ પશુ 4 પગે ફરે એ રીતે એક માણસ 4 પગે ફરતો હતો પાંજરાની અંદર. 2 હાથ ને 2 પગ, પણ પશુની જેમ ચારે જમીને ટેકે દઈને ફરતો હતો. યોગી બાને આશ્ચર્ય થયું કે કૂતરા બિલાડા તો પારી, પણ માણસને પારવાનું આવી રીતે. એટલે એમને શેઠને પૂછ્યું કે શેઠ આ કોણ છે? શેઠ રડતા રડતા કે સ્વામી અમારો એકનો એક દીકરો છે. સ્વામી કે પાંજરામાં? તો સ્વામી તો હપકાઈ ગયા કે હા સ્વામી, ગાંડો છે. યોગી મહારાજ ફરીથી કહ્યું કે ગાંડા તો મેં ઘણા જોયા છે, પાંજરામાં રાખવા પડે એવું કઈ અમે સાંભળ્યું જેવું નથી. તો શેઠે કહ્યું કે સ્વામી આ VIP ગાંડો છે, એને સ્પેશિયલ આ ટ્રીટમેન્ટ આપવી પડે. બીજા ગાંડા હોય પણ આ જરા વિશેષ, એને બહાર કાઢી જ ના શકાય. પાંજરાની બહાર એ બટકું ભરે, નખ મારે, હેરાન કહીને કોઈ વસ્તુ તોડફોડ કરે રહે જ નહીં. અને જે હાથમાં આવે એમ ફેંકે, ઘા કરે, તોડી નાખે, દાંતથી એમ ચાઈ નાખે, એવું બધું કરે. પાંજરા સિવાયને કોઈ બીજી ટ્રીટમેન્ટ અપાવી જ નથી. કે તમને બટકું ભરે? શેઠ કે સ્વામી જો એને એટલી ખબર હોત કે મને બાપ છું તો પ્રશ્ન જ ક્યાં થાય. એને કાંઈ ગતાગમ નથી. હું એમનો બાપ છું, એનું ઘર છે, આ નૈરોબી છે, દિવસ છે, રાત છે, મા બેન, કોઈ જાતનું જ્ઞાન નથી. આ વિચારવા જેવી વાત છે. અને આ પારસી બચ્ચો એટલે 6 ફૂટ ઊંચાઈ છે, શરીર સુંદર છે, આમ દોરો ઉજરો, આમ કોઈ આવે તો એકવાર તો લાગે નહીં કે ગાંડો છે. થોડી વાર પછી ચેષ્ટા ઉપરથી ખ્યાલ આવે. આટલો શરીર તાકાતવાન છે, 6 ફૂટ ઊંચાઈ છે, નક્કર મસલ વાળું શરીર છે, સુંદર છે, બધું જ છે. કરોડો અબજો રૂપિયા છે. શિલિંગ, ત્યાં તો શિલિંગ હતા. મા બાપ આવા સારા છે, ખાન પાન, માન તાન બધું જ. પણ ફક્ત એક વસ્તુની કમીને લીધે એને આખી જિંદગી બરબાદ. મન જોનો અસ્તવ્યસ્ત છે તો એને કોઈ પ્રકારનું એને કઈ જીવવાનો અર્થ જ નથી. જીવન એટલું તો ઠીક, પણ એના મા બાપને ત્રાસ ને દુઃખ. એ લોકો એને કોઈ ઉપાય કરી શકે, ઘરમાંથી કાઢી ના શકે, મારી ના શકે, કોઈ કાંઈ ના કરી શકે. અને જોઈને એને ત્રાસ દુઃખ જ અનુભવવાનું. આટલા અબજો રૂપિયા હોવા છતાંય મા બાપ આ દીકરાને જોઈને ત્રાસ અનુભવે છે. અને મા બાપને જરાય ચેન સુખ જ નથી. આટલું બધું વૈભવ હોવા છતાંય. તો જો એકના મનનો કારણ ને ભોગ કેટલા બધા બન્યા. અને બીજું કોઈ વસ્તુ જ નથી. આટલું જ જોવાનું છે, મન. બીજી કોઈ વસ્તુ ખ્યાલ આવે તમને?
એનું જીવન, જો મન બરાબર હોત, ભયો કેટલું એને સુખ, એને બધું મજા કરી શકે જીવનમાં. એક મન અસ્તવ્યસ્તને કારણે જીવન બરબાદ, કોઈ એનો અર્થ જ નથી નીકળતો. એની સામે અમારા અમદાવાદમાં એક ભાઈ આવે છે, બે પગ મૂળમાંથી કપાયેલા છે, બે પગ આખા 40% શરીર છે જ નહીં, પણ મન બરાબર છે. એટલે એમના બીજા બે ભાઈઓ છે એને ઉંચકીને લાવે આપણા મંદિરમાં, રિક્ષામાં લાવે, પછી ઉંચકીને આપણા હોલમાં, સભામાં લાવે, એક ખૂણામાં ટેકવીને બેસાડી દે. 3 કલાક આનંદ મજા કરીને સત્સંગનું સુખ લઈને ઘરે જાય. સંગીત શિક્ષક છે, 30-32 વિદ્યાર્થીઓને ભણાવે છે, પોતાનું જીવન પૂરું કરે છે. પણ કહેવાનું શું કે 40% શરીર નથી, છતાંય આનંદ વર્તે છે. કારણ મન છે. ભલે બીજું બધું ના હોય, પણ મન જો સ્થિર હોય, સ્વસ્થ હોય, પવિત્ર હોય, દ્રઢ હોય મનોબળ, તો બીજે કોઈ બહુ પ્રશ્ન રહેતો નથી. કોઈ પદાર્થ વસ્તુ ના હોય તો પણ જો મન બરાબર હોય તો બધું આવી જાય છે. અને મન અસ્થિર હોય, બેચેન હોય, તો કરોડો અબજો રૂપિયા હોવા છતાં તમને સુખ શાંતિ નહીં. આપઘાત કરવાનું વિચારવાનું, કેટલા આપઘાત કરે છે. નોબેલ પ્રાઇઝ વિજેતા આપઘાત કર્યું છે. ડોક્ટર સાઈની સાથે એમના એક મિત્ર ભણનારા બોમ્બેમાં, ગોલ્ડ મેડલિસ્ટ MS સર્જરીમાં, એ બધું પાસ થયા પછી 3 મહિના પછી આપઘાત કર્યું. લો, રોજના 2000 માણસ આપઘાત કરે છે આખી દુનિયામાં. રોજના આપણે વાત કરીએ છીએ ને કોકે કરી નાખ્યો છે. દર 3 મિનિટે 2 જણ આપઘાત કરે છે. વિચારવા જેવી વાત છે કે આટલું બધું હોવા છતાં જે આપઘાત કરનારા છે ને એ મજૂર વર્ગના નથી હોતા. મજૂર બિચારા ટાઈમ જ ક્યાં છે આપઘાત કરવાનો, સમય હોવો જોઈએ. એટલે ટાયલા વેળા કરનારા હોય, બુદ્ધિજીવી હોય, એને આ બધા પ્રશ્નો રહે. નવરું મન પછી ધમાલ મચાવે. અમેરિકામાં 500 ટન ઊંઘની ગોળીઓ વપરાય છે. આ તમને વાત કરું છું 20 વર્ષ પહેલાનું. અત્યારે તો ખબર નથી, મેં 20 વર્ષ પહેલા વાંચેલું, સાંભળેલું. 500 ટન ઊંઘની ગોળીઓ. અને ઊંઘની ગોળી લીધા પછી પણ સુઈ જતા હોય તો સારું, ઊંઘની ગોળી ખાધા પછી પણ ધમાલ કરે છે. લો, અને કારણ શું છે? મનની અંદર કંઈક ખૂટે છે, કંઈક એવી વ્યવસ્થા નથી, અથવા કંઈક સંજોગો એ મનને હલાઈ નાખે છે, ડગાઈ નાખે છે. એને કારણે એને બધું હોવા છતાં, જેમાં એને સુખ માન્યું છે, જે વસ્તુ એને સુખ માન્યું છે, બધું હોવા છતાંય સુખ નથી આવતું. કેવું કહેવાય? આપણે જેટલા બેઠા છીએ, આપણે ઘણાને મનમાં કેટલી વસ્તુ છે કે આ જો વસ્તુ હોય તો હું સુખી, આટલી વસ્તુ હોય તો હું સુખી, પછી મારે બીજું કાંઈ જોઈએ નહીં. પણ બધી વસ્તુ પ્રાપ્ત કર્યા પછી પણ પ્રશ્ન થાય છે. એટલે આવી રીતે કોઈ દિવસ અંત આવે એમ નથી. સુખ છે ને તમારી પોતાની માલિકીની વસ્તુ છે, અંદરની વસ્તુ છે, બહારથી અંદર લાવવાની વસ્તુ નથી. એ આવી શકે જ નહીં. એટલે બહાર જેટલા આપણે ફાંફા મારીએ છીએ એ બધું ટેમ્પરરી. જેમ અત્યારે આપણે આ મંડપ ને બધું બાંધ્યું છે, કેટલા દિવસ? 10 દિવસ પછી બધું છોડી નાખવાનું. એમ જે એક મનની વ્યવસ્થા સિવાય બીજા જે ઉપાય આપણે કરીએ છીએ સુખી થવા માટે, એ બધા ફાંફા છે, એ બધા ટેમ્પરરી. એમ ધારો કે અત્યારે તમે કઈ મનમાં બેચેની હોય, કઈ પ્રશ્નો નડતા હોય, આર્થિક હોય, સામાજિક હોય, અથવા તો એ સિવાય બીજું કઈ કુટુંબ ક્લેશ હોય, અથવા બીજું ત્રીજું કઈ પ્રસંગો બન્યા હોય ને એને કારણે તમે આમ તપેલા હો. તમે સિનેમા જોવા ગયા તો સિનેમા 3 કલાક
તો જરા મન ડાયવર્ટ થયેલું હોય, એ બીજે વરી ગયું હોય, ત્યાં સુધી ચેન સુખ રહે. પણ જ્યાં બહાર નીકળ્યા પાછું વર્ગે. એ તો ઘણા છે દારૂ વારૂ પીતા હોય છે, એનાથી પોતાના મનને વારવા પ્રયત્ન કરે, કાં કોઈ વ્યસન હોય એમાં પડ્યા હોય. એક ચિંતક એક લખ્યું છે, એને કહ્યું કે પીપલ ડ્રિંક ટુ ડ્રાઉન ધેર પ્રોબ્લેમ્સ, બટ પ્રોબ્લેમ્સ નો હાઉ ટુ સ્વિમ. લોકો છે ને દારૂ શું કામ પીતા હોય કે પોતાના પ્રશ્નોને ડૂબાડવા માટે, પણ પ્રશ્નોને તરતા આવડે છે, ડૂબેવા છે જ નહીં. એનો આ ઉપાય નથી. જે આપણને બેચેની હોય, કોઈ પણ મુશ્કેલી હોય, એના માટે આપણે ઉપાય ખોટા કરીએ છીએ. આ લોકના પદાર્થ મેળવીને આપણે સુખ શાંતિ પામવા પ્રયત્ન કરીએ. એવું બન્યું નથી. આજ સુધીના ઇતિહાસમાં તમે જો, નેપોલિયન કેટલો મોટો, આજે દુનિયામાં કોઈ નેપોલિયન ના જાણતો એવું બને નહીં. સ્કૂલમાં નાના છોકરાઓ બાળકો બધાને શીખવાડવામાં આવે છે નેપોલિયન ધ ગ્રેટ. હજુ એના જેવું કોઈ આમ માણસ થયો નથી. એટલે એની રીતે જે વ્યવહારમાં, પણ છતાં એ નેપોલિયન પોતે, અમે તો ફ્રાન્સ ગયા હતા તેના મહેલમાં, ત્યાં હજી તો આર્ટ ગેલેરી છે, આખી દુનિયાના સુંદર સુંદર ચિત્રો, કિંમતીમાં કિંમતી ચિત્રો ત્યાં પ્રદર્શન ગોઠવેલા છે. પણ તમે આમ 3 માળ છે, આમ ફરો પર નીચે બધું, તો 11 કિલોમીટર ચાલવાનું થાય તમારે. એટલું મોટું વિશાળ બધી અંદર જગ્યા, ચિત્રો, આ બધું છે. પણ છતાં એ નેપોલિયન શું કહે છે કે પૃથ્વી ઉપર સૂર્ય તરે, પૃથ્વી ઉપર નહીં, સૂર્ય તરે જે કોઈ પદાર્થ કે વસ્તુ હોય એ બધા મારા ચરણે લાવી શકું છું, છતાં 6 સુખના દાડા ભોગવ્યા નથી. વિચાર કરો તો આપણે શું કરવાના હતા? તો જો બહારની વસ્તુ જરૂરની છે, શરીર છે એટલે જરૂર, પણ એને સુખી થવા માટે આધાર ના બનાવી શકો, એ ગલત રસ્તો છે. સંતો કે છે, એક બીજા ચિંતકે કહ્યું, હેપીનેસ ઇઝ નોટ એ મેટર ઓફ વર્લ્ડલી પોઝેશન or good fortune. It's a mental attitude. It comes from appreciating what you have instead of being miserable of what you don't have. It's so simple, but it's hard for a man to comprehend. શું કહે છે? સુખ છે ને એ ધન દોલત કે સત્તા કે આ લોકના કીર્તિ માન મર્તબાનો વિષય નથી. સુખ એ મનનો વિષય છે. મન જો ત્યાં સ્થિર હોય, શાંત હોય, તો તમે સુખી. બાકી અબજો કરોડો રૂપિયા હોય, સત્તા હોય, બધી સાહેબી હોય, આખી દુનિયા તમને માનતી પૂજતી હોય, પણ જો ત્યાં મન અશાંત હોય, અસ્થિર હોય, નબળું હોય, કમજોર હોય, દ્રઢ ના હોય, ત્યાં સુખી નહીં થઈ શકો. એવું લબક ઝબક એ સુખ આવે જાય, એ દ્રઢતા સ્થિરતા જ નહીં. અને સંતો જો તમે, એને આત્મજ્ઞાન છે કે જેને આ પૃથ્વીનું બધું માપ કાઢી લીધું છે કે આમાં આટલું સુખ, આમાં આટલું સુખ, અથવા તો જે બધું માપ તોલ કાઢીને, જે આપણે સંસારની અંદર ઘણા સાયકલ શીખતા હોય છે, પહેલા 10-15 વખત પડે, પછી એકવાર બેલેન્સ આવી ગયું, પછી મારા હાથ છોડી જ ચલાવતા લો, અને આ ઢીચણથી આમ કઈ સાયકલ વારી દે, હાથ અડાડે જ નહીં, આવું કરી. પણ ક્યારે? શરૂઆતમાં નહીં. શરૂઆતમાં તો એક બાજુ જે બાજુ વર્યું ને પછી આ મને થઈ જ નહીં, પડે જ. શીખતો હોય ને તે વખતે જે હેન્ડલ વરી ગયો પછી આમ એનું સૂઝ જ ના થાય આમ કરવાનું. પણ એકવાર આવડી ગઈ સાયકલ, તરત આવડી ગઈ સાયકલ, આવડી બધી એવી વસ્તુ છે, પછી એમાં એ ખૂબ સારી રીતે બધું ચલાવી શકે. એ ત્યાં મનને
આવી રીતે બેલેન્સ કરવાનું છે. તે સંતોએ બેલેન્સ કર્યું છે. એને જેવું કે આ વસ્તુ શરીર માટે આટલી વસ્તુની જરૂર છે, મન માટે આટલી વસ્તુની જરૂર છે, આત્મા માટે આટલી વસ્તુની જરૂર છે, અને એ રીતે પોતાનું જીવન બનાવે છે. સંતો કે છે, આપણે નથી કહેતા, આપણા ઘરની વાત નથી. મીરા, નરસિંહ, આ લોકો જે આપણે વ્યવહાર કરીએ છીએ ને એના માટે 10 જ માર્ક મૂક્યા છે. 100 માંથી 10 માર્ક. ગમેલા મોટા બંગલા બાંધો કે મહેલ બાંધો કે આખી દુનિયાની સત્તા મેળવો, રાજા થાવ, ચક્રવર્તી રાજા થાવ, બધું, પણ એના માટે 10 જ માર્ક મૂક્યા છે. હવે છોકરાઓ પરીક્ષા આપતા હોય છે કોલેજમાં, સ્કૂલમાં, તેની અંદર માર્ક્સ હોય છે. હવે કોઈ છોકરો હોય, વિદ્યાર્થી હોય, એ 10 માર્કના ક્વેશ્ચન ઉપર, પ્રશ્ન ઉપર 50 પાના ભરી નાખે અને ખૂબ સારું લખ્યું હોય, સુંદર અક્ષર કાઢ્યા હોય, બધું હોય, પણ એક જ પ્રશ્ન સોલ્વ કર્યો હોય તો 10 માંથી 11 મળવાના છે ને. ગમેલું થાય તો બહુ તો બહુ 10 માંથી 9 અથવા 10 માંથી 10, પણ 10 ને 11 તો મળવાના નથી. તો 90% તો બાકી રહેશે. ક્યાંથી પાસ થવાનું છે? તો આ લોકમાં તમે આ લોકની અંદર ગમે એટલી સરસાઈ કરો, ગમે એટલું આગળ પડતું બધું કરો, પણ એના 10 જ માર્ક મૂકે છે સંતો. 10 તો હું કઉ છું, પણ મીરાને તો 2 જ માર્ક મૂકે છે. પેલા સુંદર અક્ષરના 2 માર્ક મૂકે ને એવી રીતે. એ તો ગણતી જ નથી એ લોકોને. કોઈ સંત આ લોકનો રસ્તો બતાવતા જ નથી. એક શરીર પૂરતું બરાબર છે એનું, એટલે 2 માર્ક 10 માર્ક મૂકી શકો. એથી વધારે જો તમે સમયને બધું કાઢતા હો તો એ બધું પછી પેલા પ્રશ્નો પેપર લખ્યા જેવી વાત થઈ. 10 જ માર્કનું સોલ્વ કરીને પછી 90% બાકી રહેશે. એક છોકરા એક વિદ્યાર્થીને પૂછ્યું, ભાઈ પરીક્ષાના પેપર કેવા ગયા? હાઈ ક્લાસ સ્વામી. ઓહો, તમે કે 80% હતા? અરે એમ તો 40% જ આવવાનું, પણ ફર્સ્ટ ક્લાસ. લો, બીજા છોકરા તારા પેપર કેવા ગયા? આમ કરે, બગડી ગયું, બધું બગડી ગયું. પાસ તો થવા છે ને? ના ના, એમ તો કે 85% ઉપર આવવાના છે. લો, ઓલાને 60% માર્કનું છૂટી જાય છે તો કે હાઈ ક્લાસ પેપર ગયા, અને એને 85 માર્ક આવે છે તો કે બગડી ગયું બધું. મારે 2 માર્ક ઘટશે ને ઓલો પહેલો આવી જશે. લો, એની ગણતી આવી છે. આ સંતો આપણને કહે છે, ભાઈ આ તમે જે કરો છો બધું 10 જ માર્ક છે, એની અંદર બહુ માથાકૂટ ના કરો. આ ભૂલીને નહીં, આ બધું કરવાનું છે. આપણે શરીર જ આના માટે ભગવાને આપ્યું છે. બાકી વિષય ભોગવા તો કૂતરા બલાડા ખાય છે, એ લોકો વિષય ભોગવે છે, એના માટે શરીર નથી. આટલી બુદ્ધિ ભગવાને આપી છે તો વિચાર તો કરો, માણસ આજે ક્યાં ચંદ્ર પર પહોંચ્યો. ઓછી બુદ્ધિ કહેવાય? કેટલું એનાથી આગળ બધું કેટલું બધા એને કર્યું છે. તો ખાવા પીવા માટે છે શરીર, આટલું બધું કરી. વૈજ્ઞાનિકો આ શરીરની કિંમત આંકે છે $6,000 trillion. ગુજરાતીમાં એને કેવું આંકડો મુશ્કેલ છે. 600 અબજ માણસ, અરે 600 કરોડ માણસો છે, 6 અબજ માણસ છે પૃથ્વી ઉપર. એક માણસ $1 કરોડ કાઢે. ડોલર, હા, એટલે એક માણસ $50 કરોડ કાઢે, ત્યારે આ શરીરની કિંમત ચૂકવી શકાય. જો વિચાર કરો, એમાં જીવ વિના, હા, ખાલી આ ખોખાની કિંમત કેવું બન્યું છે. તો એને ભજીયા પકોડી ખાવા માટે આ શરીર આપ્યું, ધમાલ કરવા માટે, ખૂન કરવા માટે, એકબીજાને હેરાન કરવા માટે, એકબીજાને ગણવા નહીં, આના માટે શરીર છે. આ સ્કૂલો કોલેજો શાના માટે? છોકરાઓ અંદર કોલેજમાં જાય, સ્કૂલમાં જાય, તોફાન મસ્તી કરવા માટે, હડતાલ પાડવા માટે છે સ્કૂલો કોલેજો. શરીર આના માટે છે, લોકોને ગમે એમ કઈ હેરાન કરવા, પોતાની રીતે વર્તવું, લોકોને જે થવાનું થાય
એના માટે આ શરીર છે. કંઈક પરોપકાર થાય, કોઈને આપણે સમજી શકીએ, કોઈને આપણે કઈ ભલું છે એટલું આપણે થઈ શકે એટલું. અરે આ બધું જવા દો, આડા તો ના આવીએ એટલું તો કરી શકાય કે નહીં. કોઈને બગાડીએ તો નહીં, એ તો આપણા હાથમાં છે. તો જો આ સંતો જેટલા સજ્જન પુરુષો, મહાન પુરુષો થયા, એ લોકો આ શરીરનો ઉપયોગ સારી રીતે કર્યો. આવો હવે એમની કક્ષામાં તો આપણે ના આવી શકીએ, પણ આટલું તો થઈ શકે, કોઈને આડા ના હો, કોઈને બગાડો નહીં, ઈર્ષાના ભોગ બનો નહીં, બનાવો નહીં કોઈ. આટલો અમુક તો આપણે થઈ શકે છે, ના થયું નથી. એ સત્સંગથી, આ પ્રવૃત્તિથી આજે પ્રમુખ સ્વામી આજે કેટલા દેશોમાં ફર્યા સ્વામી, અને જ્યાં જાય છે કે દુનિયામાં એમના પગલા પડ્યા છે. 2.5 લાખ ઘરમાં પધરામણી કરી છે. પણ સ્વામીનો સંદેશો એ છે, જે સંતોએ જે સંદેશો આપ્યો છે એ સંદેશો સ્વામીને છે. મીરા, નરસિંહ, જેટલા બધા સંતો થઈ ગયા પૂર્વે, એમણે જે કહ્યું, જે તે જીવ્યા, ત્યારે સ્વામી બાપાનું જીવન છે, એ ભાવના છે, એવો એમનો સંદેશ છે કે આ રીતે માણસે જીવવું જોઈએ, આ રીતે રહેવું જોઈએ. સ્વામીને જો સ્વામી પોતાની ભાવના કેવી છે, બીજાના સુખમાં આપણું સુખ, બીજાના ભલામાં આપણું ભલું. ખાલી બોલ્યા નથી સ્વામી, ઈશ્વરે કરે છે. લંડનમાં સ્વામી હતા, રાતના ભજન કરવા લાગ્યા. સેવકો સૂતા હતા, એક સેવક જાગી ગયા કે સ્વામી શું કરો છો? સ્વામી કે દેશમાં વરસાદ નથી. પેલા 4-5 વર્ષ પહેલાની વાત છે. તો પ્રાર્થના કરીએ. તો સેવકે સ્વામી સવારે કરીશું, રાતના. સ્વામી કે સવારે ક્યાં ટાઈમ મળવાનો છે, અત્યારે ટાઈમ છે, અને અત્યારે પ્રાર્થના આપણે સંભળાય. લો, રાતના 2-2:30 વાગે સ્વામી પ્રાર્થના કરવા માંડ્યા. આ તો ખાલી પ્રાર્થનાની વાત થઈ, પણ એ ઉપરાંત સ્વામી બધું કેટલું બધું કરે છે. મૂર્તિમાન કરે છે, ફરે છે, ફરે છે, અને લોકોના ભલા માટે, આ માટે બધું મંડ્યા છે. એ તો આ લોકની વસ્તુ. આ ઉપરાંત જે સ્વામી મોટા મોટો સંદેશ હોય તો આ જીવને ભાવ પાર ઉતારવા માટે છે. એ બધું ઘણું કરે છે, પણ ભાવ પાર ઉતારવા માટેનું જે એમનું કાર્ય છે, એની અંદર સ્વામી જે પગલા ભર્યા છે અને જે આયોજન કર્યું છે, કરી રહ્યા છે, એ મોટી વાત છે. એટલે આપણે આ સ્વામીને ટૂંકમાં પહેલા જ આપણે વાત કરી કે મન છે ને એને જ પકડવાની છે, એની ચોટલી. સુખી થવું હોય, કરવું હોય તો મનની વ્યવસ્થા કરો, મનને કેળવો, મનના વિચારો સીધા કરો. જે આપણા વિચારો કેવા છે, કવાઈ ગયેલા, કટાઈ ગયેલા, ગંધાતા, આ વિચારો છે, વાંકા ચૂકા. વિચાર સીધા કરો, સુંદર કરો, દ્રઢ કરો, મજબૂત કરો. આ બધું આપણે કેળવાનું છે. આમાં જે કઈ ઉપાય થાય, જે પ્રકારથી આ બધું થઈ શકે કરવાનું છે. આપણે પેલા વાત કરી કે જો મનનું કેટલું, વરણ 40% શરીર નથી તો આનંદ કરે છે, અને ઓલા બધું જ છે, ઓલા પારસીના દીકરાને, પણ મન નથી. આ તો 100% બગાડે છે. પણ મન જેટલું બગડેલું હોય એટલો આપણે લોકમાં બરકત ના આવે, કોઈ કાર્યમાં બરકત ના આવે. મનની સ્થિરતા, દ્રઢતા જોઈએ. એ સત્સંગ સિવાય બને એમ નથી. જો ગાંધીજી પોતે કહેતા કે જો પ્રાર્થના ના કરો તો ક્યારનો એ ગાંડો થઈ ગયો હતો. એનો અર્થ શું થયું કે જો ભગવાનમાં અટલ શ્રદ્ધા હોય તો માણસ ગાંડો ના થાય, એટલું તો ખરું. એટલે જો આ મનને દ્રઢ કરવું હોય, મજબૂત કરવું હોય, ભગવાનમાં શ્રદ્ધાની ખૂબ જરૂર છે. એ જેટલું આપણે કેળવાય, જેટલું થાય. આજે વિજ્ઞાન કહે છે, વૈજ્ઞાનિકો કહે છે કે જે માણસ જેટલો ધાર્મિક હોય, એટલે આ ભગવાનમાં શ્રદ્ધા હોય, એટલો લાંબુ જીવે છે અને સારી રીતે જીવે છે. આવું એ લોકો
આપણો ઘરની વાત નથી, વૈજ્ઞાનિકો કહે છે. તો આ રસ્તો પકડવા જેવો છે, અને આ બાજુ કંઈ આપણે ધ્યાન દોરવા જેવું છે, આપણે પોતાને વિચાર કરવા જેવું છે કે આપણે જે બધા ઉપાય કરીએ છીએ સુખ શાંતિ માટે, એ બધા ખોટા છે, અથવા તો પૂરતા નથી. એ ઉપાયો અથવા એમાં બરકત એમ નથી. એના માટે આ સત્સંગ સિવાય, સમજણ સિવાય, જ્ઞાન સિવાય જીવન આપણું સુંદર નહીં બને. બીજા બધા ઉપાયથી કરીને એ બહુ લાંબો ટકશે નહીં. એ બધું તમે સિગરેટ પીઓ, દારૂ પીઓ અને એમ કઈ સુખી થવા કેટલા વખત પૂરતું, કેટલું ચાલે લાંબુ. અને આ તો બગાડવાના ધંધા છે. એટલે આ એક સારામાં સારો સુંદર ઉપાય આ છે. આ પ્રમુખ સ્વામી ના સંતો, હરિભક્તો આ રીતે જીવન બનાવ્યું છે. સ્વામી પાસે ખૂબ આપણને મળે છે. અને એમની અહીં ઉપસ્થિતિ આ પૃથ્વી ઉપર એ ખૂબ લાભદાયક છે, કામની છે. જેટલા એમનો લાભ લઈ શકે છે બધાને જીવનની અંદર ખરેખર આપણને માર્ગદર્શન મળે છે. એટલે આપણે પણ આવા પુરુષ પૃથ્વી પર વિચરે છે, એમાં વિશ્વાસ, શ્રદ્ધા રાખીને એમના આશીર્વાદ મળે એ રીતે આપણે કાર્ય કરીએ અને આપણું જીવન ધન્ય બનાવીએ. પ્રાર્થના. સહેજાનંદ સ્વામી મહારાજનું જય.